ભાજપે 30 વર્ષના શાસનમાં શું આપ્યું છે? આમ આદમી પાર્ટી ગુજરાતનો વિકલ્પ શા માટે બની છે? આ બંને મુદ્દા પર વાત કરવી હોય તો આજ દિવસ સુધી જે ઘટનાઓ ઘટી છે એને યાદ કરવી પડે. હું તો છેલ્લા 2 વર્ષમાં જે ઘટનાઓ ઘટી છે એને યાદ કરાવવા માટે આવ્યો છું. પાટીદારની દીકરી અમરેલીમાં પાયલબેન ગોટીને ભાજપના નેતાના કહેવાથી પોલીસ રાતે ઉઠાવી લાવે. કુંવારી દીકરીને રાત્રે ઉઠાવી લાવીને દીકરીના પગમાં પટ્ટા મારવામાં આવે. આ દેશની, આ કાઠિયાવાડની દીકરી, આ ગુજરાતની દીકરીને જો રાત્રે પોલીસ ઉઠાવીને પટ્ટા મારતા હોય તો હું એવું કહું છું, કિશોર ખાયા નેતાઓએ રાજીનામા આપી દેવા જોઈએ. તમારી દીકરીને તમે સુરક્ષિત નથી રાખી શકતા. ત્યાં પાટીદારની દીકરીને પટ્ટા મારવામાં આવ્યા. પાટીદારની દીકરીને ખોટા કેસમાં ફસાવવામાં આવી. જસદણ વિષયમાં તળપતા કોળી સમાજના 85 કરતા વધારે લોકોને ખોટા કેસમાં ફસાવીને જેલમાં પૂરવામાં આવ્યા. એ પણ ભાજપના ઈશારે પૂરવામાં આવ્યા. વારંવાર અહીંયા પેપરો ફૂટતા હતા. અમારા દીકરાઓના ભવિષ્ય અંધકારમય જ્યારે બનતું હતું, એક પછી એક 10 કરતા વધારે પેપરો જ્યારે ફૂટ્યા ત્યારે આમ આદમી પાર્ટી નૈતિક જવાબદારી નિભાવવાના ભાગરૂપે અમારો ગોપાલ ઇટાલિયા, અમારો ઈશુદાન ગઢવી, અમારો પ્રવીણ રામ, અમારા 67 કાર્યકર્તાઓએ અહીંયા અમદાવાદમાં જ્યારે વિરોધ પ્રદર્શન કર્યું, કમલમનો જ્યારે ઘેરાવ કર્યો ત્યારે અમારા નેતાઓને જેલમાં પૂરવાનું કામ ભ્રષ્ટ ભાજપના નેતાઓએ કર્યું છે. 12 દિવસ અમારો ઈશુદાન, અમારો ગોપાલભાઈ ઇટાલિયા 12 દિવસ જેલમાં રહ્યા છે. કોના માટે જેલમાં રહ્યા? મારા અને તમારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે જેલમાં રહ્યા છે. આપણા બાળકોને જ્યારે નોકરીથી વંચિત રાખવાના કૃત્ય થતા, ષડયંત્ર થતા, ત્યારે એની માટે થઈ અને ખરેખર વિપક્ષમાં કોંગ્રેસ હતી. કોંગ્રેસે અવાજ નથી ઉઠાવ્યો. અવાજ કોને ઉઠાવ્યો? અવાજ આમ આદમી પાર્ટીએ ઉઠાવ્યો. એટલે અમે કહીએ છીએ આમ આદમી પાર્ટીની સાથે ઉભું રહેવું જોઈએ. ત્યાંથી આગળ વાત કરીએ. ઠાકોર સમાજના અમદાવાદમાં મકાનો પાડી દેવામાં આવ્યા. 1000 થી વધારે મકાનો પાડી દેવામાં આવ્યા. ઠાકોર પરિવારને ઘર વિહોણા કરી દેવામાં આવ્યા. માલધારી સમાજને ઘર વિહોણા કરી દેવામાં આવ્યા. માલધારી સમાજની જે ગૌચરની જમીન હતી ઉદ્યોગપતિઓને આપી દેવાનું કોઈએ કામ કર્યું હોય તો ભ્રષ્ટ ભાજપના નેતાઓએ કર્યું છે. જ્યારે જરૂર પડી છે એ મુદ્દે ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં લડવા ગયા છે. વાત કરીએ હમણાં બનેલી ઘટના સાબરકાંઠાની. સાબરકાંઠામાં આપણા ખેડૂતો, આપણા પશુપાલકો ભાવફેરની માંગણી કરવા ગયા. ડેરીએ જઈને કહ્યું કે અમને ભાવફેર મળવો જોઈએ. અમે દૂધ ભર્યું છે, અમે લાખો રૂપિયાનું દૂધ ભર્યું છે, અમને જે ભાવફેર 20% ઉપર મળવો જોઈએ એ ભાવફેર માત્ર 7-8% મળ્યો છે. આ રજૂઆત ત્યારે કરવા ગયા ત્યારે આપણા ખેડૂતો પર લાઠીઓ વરસાવી. આપણા એક ખેડૂતને ગોળીઓ દેવામાં આવ્યો અને તેમ છતાંય જો મારા તમારા રૂવાટા બેઠા ન થતા હોય તો આપણી માયા પેટે પાડો દઈને દેવાય. આપણા ખેડૂત ઉપર સરકાર ગોળીઓ ચલાવે, આપણા ખેડૂત પશુપાલકો દંડા મારે અને તેમ છતાંય જો આપણા રૂવાટા બેઠા ન થાય તો મને એવું લાગે છે કે આપણે રોબોટ છીએ, માણસ નથી ભાઈ.